આજે ગુજરાત રાજ્યનો 66મો સ્થાપના દિવસ છે। વર્ષ 2025ને યુનાઇટેડ નેશન દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવવા માટેની ઘોષણા કરાઈ છે। આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અને સાથોસાથ આજે ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે, ત્યારે ખેતી બેંકની વડી કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, બેંકના કર્મચારીઓનું મેડિકલ હેલ્થ ચેકઅપ અને વડી કચેરીના गेट आगळथी पसार थता सर्वे राहदारीओ माटे લીંબુ શરબત વિતરણના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું। સાથે જ બેંકના આસપાસના સ્લમ વિસ્તારમાં રહેતા કુટુંબો માટે મીઠાઈ વેચીને મોઢું મીઠું પણ કરાવવામાં આવ્યું છે। અને કાર્યક્રમમાં અમદાવાદ કર્ણાવતી મહાનગર શહેર પ્રમુખ પ્રેરક શાહ અને નારાયણપુરાના ધારાસભ્ય જીતુભાઈ ભગત પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા। સાથે જ અમદાવાદ શહેરના જિલ્લા રજિસ્ટ્રાર ઉન્નતિબેન પંડ્યાએ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી। બેંકના આદરણીય ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાની તેમના માર્ગદર્શનથી આજે અમે ખેતી બેંકની વડી કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, બેંકના સર્વે કર્મચારીઓનું મેડિકલ હેલ્થ ચેકઅપ, વડી કચેરીના ગેટ આગળથી પસાર થતા સર્વે રાહદારીઓ માટે લીંબુ શરબત, અમદાવાદ ખેતી બેંકની વિસ્તારની આસપાસના વિસ્તારોમાં જે દિવ્યાંગ પરિવારો રહે છે, જે સ્લમ વિસ્તાર એરિયામાં રહેતા કુટુંબો માટે એમને મીઠાઈ વેચીને મોં મીઠું કરાવવાનું વગેરે આજે કાર્યક્રમો રાખ્યા છે।